નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ખબર છે ને? ફંક્શન્સ પાર્ટ નંબર 2. પાર્ટ નંબર 1 હજી સુધી નથી જોયો તો જઈને જોઈ લેજો. સર ક્યાં? તો કે એજ્યુકી ધ એજ્યુકેશન હબ, જેની ઉપર હું સુશીલ કરસરિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને જો આગળના પાર્ટ હજી સુધી નથી જોયા, અને પેલા આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પણ ચલાવેલી છે, નથી જોઈ લો. કસમથી સારું છે, તમને ફાવશે અને બહુ શોર્ટમાં આપણે સમજાવેલું છે. બરાબર? આ પાર્ટ્સ થોડાક વધારે છે, પણ નાના નાના બધું ડિટેલમાં આપણે સમજાવેલું છે, એકદમ ઇઝીલી વેમાં. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ પાર્ટ નંબર 2. તો પાર્ટ નંબર 1 ની અંદર ઓલરેડી આપણે 15 ફંક્શન્સ અલગ અલગ ભણી ચૂક્યા છે, સમજી ચૂક્યા છે, કીવર્ડ સાથે એના એક્ઝામ્પલ સાથે. હવે 16 નંબરથી શરૂઆત કરીએ. ચલીએ તો ફિર બરે ચલે ચાલ. 16 કહે છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શન એટલે શું થાય? ક્રિયા, પ્રતિક્રિયા, પ્રવૃત્તિ. બરાબર? જ્યારે પણ ડિસ્ક્રાઇબિંગ એક્શન હોય એટલે સમજી લેવાનું કે પેસિવ વોઇસનું વાક્ય આવે. જો કે જરૂર નથી પેસિવ વોઇસનું જ વાક્ય હોય. ઘણીવાર એવું બને છે કે પેસિવ વોઇસનું વાક્ય હોતું નથી છતાં ડિસ્ક્રાઇબિંગ એક્શન હોય. તો સર એ કઈ રીતે? જ્યારે પણ કોઈ વાક્ય પેસિવ વોઇસનું નથી હોતું પણ એમાં કોઈ ક્રિયાને થઈ રહેલી દર્શાવવામાં આવે છે, તો સમજી જવાનું કે શું છે એ એક ડિસ્ક્રાઇબિંગ એક્શન કહેવાય છે. બરાબર? આમાં શું કીધું? આનું મેઇન કામ છે. જો આ ફંક્શનમાં ખાસ કરીને પેસિવ વોઇસ એટલે કે કર્મની પ્રયોગના વાક્યો હોય છે, મતલબ કોઈ પણ ક્રિયા થતી આપણે દર્શાવવાની હોય છે. બરાબર? અને એના માટે મુખ્ય રીતે પેસિવ વોઇસ જવાબદાર હોય છે. ચાલો, જો ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ લાસ્ટ વીક. સર હવે અમારે પેસિવ વોઇસ શીખવું હોય, અમારે ઓળખ હોય તો અમારે એક્ટિવ પેસિવ શીખવું પડે ને, તો અમને કઈ રીતે આવડશે? ડોન્ટ વરી, શોર્ટમાં પણ તમે જાણી શકો. જો આપણે કાળ સમજીએ આગળ. બરાબર? જો નથી જોયા તો જોઈ લેજો. ફરીથી કહું છું, કાળ આપણે સમજીએ. એની અંદર મેં તમને કીધું કે કોઈ પણ કાળ સાથે એના હેલ્પિંગ વર્બ વાઇઝ એના શું હોય છે? ક્રિયાપદના રૂપ ફિક્સ હોય છે. હવે જો અહીંયા ધ્યાનથી જોવો ને તો અહીંયા જો વોઝ આપેલો છે ને. બરાબર? હવે આ વોઝની સાથે સામાન્ય રીતે કયો રૂપ વપરાય ક્રિયાપદનું? અહીં જવાબ રૂપ વપરાય ને, પણ અહીંયા જો ડિક્લેર્ડ છે, મતલબ V3 વપરાયું છે. V3 જ્યારે કોઈ પણ વાક્યમાં કોઈ પણ કાળનો હેલ્પિંગ વર્બ હોય પણ એની સાથે V3 જ વાપરેલું હોય, પછી કર્મથી વાક્યની શરૂઆત થતી હોય, આ પ્રકારના વાક્ય હોય ત્યારે પેસિવ હોય. બાકી ક્રિયા તો આપણને શોધતા આવડે જ છે. બરાબર? ચિલ્ડ્રન વિલ બી ગિવન ચોકલેટ્સ બાય પ્રકાશભાઈ. પ્રકાશભાઈ દ્વારા બાળકોને ચોકલેટ્સ આપવામાં આવશે. તો આ કેવું થયું? પેસિવ વોઇસનું વાક્ય થયું. બરાબર? તો આ પ્રમાણે આપણે શું કહેવાય? ડિસ્ક્રાઇબિંગ એક્શન કહેવાય. બરાબર? પછી આવે છે 17મું, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન અથવા એક્સપ્રેસિંગ કન્ડિશન. જો કન્ડિશનના બે અર્થ થાય. બરાબર? એક છે પરિસ્થિતિ અને બીજું શું છે? શરત. પણ આપણે અહીંયા કયા અર્થમાં છે? પરિસ્થિતિના અર્થમાં તો બિલકુલ નથી. પણ તો પછી કયા અર્થમાં છે? શરતના અર્થમાં વાક્યને લીધેલું છે. જ્યારે પણ કોઈ વાક્યમાં શરત વાળું વાક્ય દર્શાવે, મતલબ શરતી વાક્ય હોય જેમાં ઇફ અથવા અનલેસ નો ઉપયોગ થયેલો હોય છે, તો આવા વાક્યો આપણે કેવા કહેવાય? ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન અથવા એક્સપ્રેસિંગ કન્ડિશન કહેવાય. ફોર એક્ઝામ્પલ અહીંયા લઈ લેજો. આ ફંક્શનમાં ઇફ અથવા અનલેસ થી શરૂ થતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કેવા? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો હોય છે. હવે જો એક વસ્તુ તમને સિમ્પલ હું કહી દઉં, શરતી વાક્ય હોય ને એમાં બે વાક્યને જોડવામાં આવે. એમાંથી અડધું વાક્ય કેવું હશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું કીધું એ પ્રમાણે, અને અડધું સિમ્પલ ફ્યુચર ટેન્સનું હોય. બરાબર? એટલે અહીંયા શું આવશે? આ બંને જ્યારે ભેગા થાય ને ત્યારે શરતી વાક્ય બને. હવે આપણને જો કીધું ઇફ યુ વર્ક હાર્ડ, જો યુ ની સાથે ડાયરેક્ટ ક્રિયાપદ આવી ગયું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે કે જો તમે મહેનત કરી, યુ વિલ પાસ ધ એક્ઝામ. આવ્યું ને? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો જો તમે મહેનત કરશો તો તમે એક્ઝામમાં પાસ થશો. પાસ થશો, પણ એ કઈ શરતે? મહેનત કરશો તો. તો આ શરતી વાક્ય. અનલેસ યુ સીટ ક્વાઇટલી આઈ વિલ સેન્ડ યુ આઉટ. તમે ચૂપ નહીં બેસો તો હું બહાર મોકલી દઈશ. બહાર મોકલી દેશે, પણ કઈ શરતે? ચૂપ નહીં બેસો તો. એટલે જ્યારે પણ કોઈ શરતી વાક્ય દર્શાવવામાં આવેલું એટલે શું કહેવાશે? ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન અથવા એક્સપ્રેસિંગ કન્ડિશન આવશે. આગળ 18મું છે મેકિંગ રિક્વેસ્ટ. રિક્વેસ્ટ મતલબ અરજી, પછી વિનંતી. ઓકે, જ્યારે પણ કોઈ વાક્યમાં તમે અરજી અથવા વિનંતી કરી રહ્યા હો તો સમજી જવાનું કે મેકિંગ રિક્વેસ્ટ આવે છે. મતલબ આ ફંક્શનમાં પ્લીઝ, કાઇન્ડલી વાળા આજ્ઞાર્થ વાક્યો અથવા
કેન યુ, કુડ યુ, વિલ યુ, વુડ યુ થી શરૂ થતા ઉલટ પ્રશ્નો હોય છે. જો આ ધ્યાન રાખજો કે આ કદાચ આ પ્રકારનું વાક્ય હોય તો તમે ઇન્ક્વાયરી એઝ નેચરમાં ક્લિક કરી દેશો, ટીક કરી દેશો, અથવા તો આપણે શું કહેવાય સિકિંગ ઇન્ફોર્મેશનમાં પણ ટીક કરી દેશો. પણ ધ્યાન રાખો કે એ પ્રમાણે વાક્ય હોય તો જ તે, પણ આવા વાક્યમાં નહીં આવે. ઓકે, જો એ શું કીધું છે, પ્લીઝ હેલ્પ મી ટુ ક્રોસ ધ રોડ. મહેરબાની કરીને મને રોડ ક્રોસ કરવામાં મદદ કરો યાર. ચાલો આગળ. પ્લીઝ ડુ નોટ મેક અ નોઇઝ. અવાજ ના કરજો યાર, ચૂપ રહો. ડોન્ટ મેક અ નોઇઝ. ઓકે, જો અરજી કરે છે, વિનંતી કરે છે, બરાબર. કાઇન્ડલી સ્વિચ ઓફ ઓન ધ ફેન. યાર પંખો કરો ને યાર, મહેરબાની કરીને પંખો કરો. વાક્ય છે, બરાબર. તો શું થયું, તમે વિનંતી કરો છો. વુડ યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. તમે મારી મદદ કરશો આ પ્રોબ્લેમને સોલ્વ કરો. તો એક રીતે વિનંતી જ થઈ, અરજી જ થઈ. કુડ યુ સિટ સાયલેન્ટલી પ્લીઝ. જો પ્લીઝ પણ છે અને કુડ થી પણ શરૂ થાય છે. તમે મહેરબાની કરીને તમે ચૂપ બેસશો, બરાબર. સર અમે તો ચૂપ જ છીએ, તમને નહીં કીધું, એક્ઝામ્પલ છે યાર, હું ગયો ને તમે, બરાબર. ચાલો 19મો, મેકિંગ સજેશન અથવા એક્સપ્રેસિંગ એડવાઇસ. એડવાઇસ અથવા સજેશન આવે ને એટલે શુડ વાળા વાક્ય કેવા, યુ જ લખેલું એવું જરૂરી નથી, બરાબર. આ ફંક્શનમાં યુ શુડ વાળા વિધાન વાક્ય હોય છે. આપણે યુ ને કદાચ ધ્યાનમાં ન લો, પણ શુડ ને જરૂરથી ધ્યાનમાં લેવાનું. શુડ નો ઉપયોગ હંમેશા સલાહ સૂચન માટે થાય. જેમ કે યુ શુડ રીચ પોલો ફોરેસ્ટ બિફોર ઇવનિંગ. સાંજ પડે પેલા પોલો ફોરેસ્ટ પહોંચવું જોઈએ તમારે. યુ શુડ રીડ ઇન ધ મોર્નિંગ ટાઈમ. તમારે સવારે વાંચવું જોઈએ, અને સિરિયસલી સવારે જ વાંચવું જોઈએ. યુ શુડ નોટ વેસ્ટ યોર ટાઈમ. કે તમારે તમારો સમય વેડફવો જોઈએ નહીં, અને સમય વેડફ્યા વગર ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેવું જોઈએ, બરાબર. વિડીયોને લાઈક ઠોકી દેજો. કોમેન્ટમાં જણાવી દેજો તમારે કોઈ એક્સ્ટ્રા ટોપિક જોતા હોય ને તો. સમજી ગયા? વાર પડી જાય નહીતર, એટલે કે અમે સમજાવી દઈશું એમ, બીજું તો શું કરી લેવાનું, બરાબર. ચાલો આગળ વધીએ. ખબર પડી ગઈ. હવે આવે છે 20મું. જો શું કહે છે એમાં, ટોકિંગ અબાઉટ રીઝન. રીઝન એટલે શું થશે, કારણ. આમ આપણે એક સાથે બે આપણા શું છે સમજવાના છે, બે ફંક્શન સમજવાના છે, બરાબર. ચાલો હવે જો કારણ, અને આમાં શું છે, ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ. ચાલો એની શોર્ટકટ વર્ડ આપણને આપેલા જ છે, પણ એ કદાચ તમારે એ ધ્યાનમાં ન લેવું તો એની મસ્ત એક સિમ્પલ રીત છે. જો બંનેને એક એક વાક્ય આપણે લઈએ, બરાબર. આરવી વોઝ એબસન્ટ ઇન ધ સ્કૂલ બીકોઝ શી વોઝ ઇલ. ઓકે. રિયા સો અ ટાઈગર બિહાઇન્ડ ધ ટ્રી સો શી રેન અવે. હવે જો પહેલા વાક્યમાં શું છે, આરવી વોઝ એબસન્ટ ઇન ધ સ્કૂલ. આરવી સ્કૂલમાં કેવી હતી, એબસન્ટ હતી. આ પરિણામ છે, પણ એનું કારણ શું છે, બીકોઝ શી વોઝ ઇલ. તો આ શું છે, કારણ. જ્યારે પણ પહેલા પરિણામ અને પછી કારણ દર્શાવવામાં આવેલું હોય તો એ શું આવશે, ટોકિંગ અબાઉટ રીઝન. એ કારણ દર્શાવવામાં આવે છે, બરાબર. અને અહીંયા જુઓ, રિયા સો અ ટાઈગર બિહાઇન્ડ ધ ટ્રી. આ શું છે, કારણ છે ને. આ કારણ છે શેનું, શિરેન. ભાગી જવાનું મુખ્ય કારણ છે કે ભાઈ એને ઝાડ પાછળ ભાગજો લીધો. મતલબ અહીંયા સિમ્પલ લોજિક છે. જો જ્યારે પણ કોઈ વાક્યમાં પહેલા પરિણામ અને પછી કારણ દર્શાવવામાં આવે તો એ કારણ દર્શાવતા હોય, અને જ્યારે કોઈ પણ વાક્યમાં પહેલા કારણ અને પછી પરિણામ દર્શાવવામાં આવે તો એ પરિણામ દર્શાવતા, એટલે કે ડિસ્ક્રાઇબિંગ રીઝન. હવે એના શોર્ટ વાક્યો છે, બરાબર. એના શોર્ટ કીવર્ડ છે. આ ફંક્શનમાં બીકોઝ ઓફ થી જોડાયેલા વાક્યો હોય છે ને, બીકોઝ ઓફ. જ્યારે આ ફંક્શનમાં સો, ધેરફોર, એઝ અ રિઝલ્ટ થી જોડાયેલા વાક્ય. જો સો પછી અહીંયા ધ બેગ વોઝ હેવી. સો એવું ને, આઈ કુડ નોટ કેરી ઇટ. બેગ હું ઉપાડી શકીશ નહીં. કારણ શું છે, તો કે ભારે છે, તો આ કારણ થયું, ને આ શું થયું, પરિણામ. છેલ્લે જે હોય એ દર્શાવાતું હોય, પરિણામ હોય છેલ્લે તો એ રિઝલ્ટ હોય, અને છેલ્લે કારણ હોય તો એ રીઝન. ક્લિયર? એક સાથે બે ફંક્શન, એક તીર સે દો નિશાન. ચાલો હવે શું કહે છે, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ મતલબ તો કે ભાઈ સિમ્પલ પાસ્ટ, પછી પાસ્ટ કન્ટિન્યુઅસ, પછી પાસ્ટ પરફેક્ટ. ત્રણમાંથી કોઈ પણ ભૂતકાળનું વાક્ય હોય એટલે સમજી લેવાનું કે પાસ્ટ ઇવેન્ટ આવશે, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. જો આ ફંક્શનમાં ભૂતકાળના વિધાન વાક્યો હોય છે, ધ્યાન રાખજો.
પ્રવીણ સેલિબ્રેટેડ હિઝ બર્થડે લાસ્ટ વીક. પ્રવીણે ગયા અઠવાડિયે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. થયું ને લાસ્ટ વીક. કયારની વાત થાય છે? ભૂતકાળની વાત થાય છે. બરાબર થઈ ગયું. એટલે આવશે 22મું ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ મોમેન્ટ. બીજું વાક્ય જો we did not play football. જો did શેમાં આવે? સિમ્પલ પાસ્ટમાં આવે ને? તો ગમે એમ તો થયું પાસ્ટ ટેન્સ નું વાક્ય. બરાબર, એટલે ભૂતકાળની ઘટના થઈ એટલે આવશે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. આગળ વધીએ તો શું કહે છે? જો એક્સપ્રેસિંગ પોસિબિલિટી. શું છે? એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે શું થાય ખબર? સંભાવના. તમે ભણો છો ને? બરાબર. પછી શક્યતા, સંભાવના, શક્યતા, અંદાજો પણ ગણી શકો તમે. બરાબર. જ્યારે પણ તમે કોઈ પણ ઘટના કે ક્રિયા માટે પોસિબિલિટી અંદાજો લગાવતા હોવ, શક્યતા દર્શાવતા હોવ કે પછી સંભાવના દર્શાવતા હોવ, એવા સમયે કયો આવશે? એક્સપ્રેસિંગ પોસિબિલિટી આવશે. સર અમારે ઓળખવાનું કઈ રીતે? વાક્યમાં મે અથવા માઇટ નો ઉપયોગ હોય. શેનો? મે અથવા માઇટ નો ઉપયોગ કરેલો હોય વાક્યમાં, એટલે સમજી જવાનું કે આપણે ડિસ્ક્રાઇબ એક્સપ્રેસિંગ પોસિબિલિટીઝ આવે. જો જેમ કે સ્નેહ માઇટ કમ હોમ લેટ ટુડે. સ્નેહ કદાચ આજે લેટ આવ્યો હતો. કદાચ વહેલો આવી ગયો, નક્કી નહીં, પાક્કું નથી, અંદાજો છે. જો નિશ્ચિત નથી, ફિક્સ નથી. બરાબર. યુ મે ગેટ યોર રિઝલ્ટ ટુમોરો. તમને તમારું પરિણામ કદાચ કાલે મળી જશે. કદાચ, નક્કી નથી. જો અંદાજિત છે, શક્યતા, સંભાવના છે. એટલે આ જે કોઈ પણ વાક્યમાં મે અથવા માઇટ નો ઉપયોગ થયો એટલે શું હશે? એક્સપ્રેસિંગ પોસિબિલિટી ગણાશે. બરાબર. પછી આવે છે આસ્કિંગ અબાઉટ નંબર. નંબર મતલબ આંકડો, સંખ્યા, એટલે કે ગણી શકાય. શું થાય? ગણી શકાય. બરાબર. અને શું આપેલું છે? ક્વોન્ટિટી. બંને જોડાયેલા છે એટલે એક સાથે. બરાબર. ક્વોન્ટિટી એટલે શું થાય? પ્રમાણ અથવા તો જથ્થો. ગણી ન શકાય. બરાબર. મતલબ હવે સમજીએ એક સિંગલ. આ ફંક્શનમાં હાવ મેની થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય હોય છે. મતલબ જ્યારે કોઈ એવી વસ્તુ વિશે પ્રશ્નાર્થ વાક્ય હોય કે જેને તમે સંખ્યામાં ગણી શકો, આંકડામાં જવાબ આપી શકો, તો એ આવશે આસ્કિંગ અબાઉટ નંબર. જેમ કે હાવ મેની સ્ટુડન્ટ્સ જોઈન ઇન માઇક્રોસોફ્ટ ટીમ્સ. જો સ્ટુડન્ટ્સને તમે સંખ્યામાં ગણી શકો અને એના સંખ્યા વિશે જ પ્રશ્ન પૂછવામાં આવે એટલે હાવ મેની થાય એટલે આસ્કિંગ અબાઉટ નંબર. જ્યારે અહીંયા જો હાવ મચ વોટર ડુ યુ ડ્રિંક ઇન ધ મોર્નિંગ. હાવ મચ, પાણીને સંખ્યામાં ગણી શકાય નહીં. તો કે એને શેમાં આપણે પ્રમાણ કે જથ્થામાં ગણવું પડે, માપવું પડે. એટલા માટે શું થયું? આપણે હાવ મચ નો ઉપયોગ કર્યો. હાવ મચ આવે એટલે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. બરાબર, ક્લિયર? હા, આ પ્રકારના સવાલ તમારે ઇન્ક્વાયરીસ નેચરમાં પણ આવી શકે. ઓકે, ચાલો આગળ જોઈએ. હવે અહીંયા શું કહે છે? તો કે જુઓ રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. આપણે એક વસ્તુ ભણ્યાની પહેલા યાદ કરો. ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ સ્પીચ છે ને? બરાબર. ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ સ્પીચ. હવે જ્યારે પણ રિપોર્ટિંગ ઇવેન્ટ્સ મતલબ જ્યારે પણ કોઈ વાક્ય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નું હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય દર્શાવવામાં આવેલું હોય ત્યારે આપણે ધ્યાન રાખવાનું કે શું આવશે? રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. બરાબર. આપણે એને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, રિપોર્ટેડ સ્પીચ તરીકે પણ કહીએ છીએ. હવે સર ખબર કેવી રીતે પડે ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે? જો ધ પ્રિન્સિપલ ટોલ્ડ મી. આ ટોલ્ડ પછી આ ધેટ જેવા કન્જક્શન એ સામાન્ય વાક્યમાં આપણે ઉપયોગ નથી કરતા. શું વાપરીએ સામાન્ય રીતે? સેડ ટુ, સેઝ, સે, વિલ સે, શેલ સે વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરે છે અને પછી અલ્પ વિરામ અને અવતરણ ચિહ્ન કરીને વાક્ય હોય છે કે જે કંઈ પણ વાત રજૂ કરતા હોય. એટલે જ્યારે પણ આવા વાક્યો જે ઇનડાયરેક્ટ સ્પીચ ના હોય એટલે શેમાં આવશે? રિપોર્ટિંગ ઇવેન્ટ્સમાં આવશે. બીજું જો અકબર આસ્ડ. આ આપણે સામાન્ય વાક્યમાં નથી આવતું, આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જ આવે છે. અકબર આસ્ડ બિરબલ. થયું ને? ઇફ કન્જક્શન તરીકે હી કુડ કેરી અ ફેટ મેન. बराबर whatever जो कुछ भी है ये. ओके, देखते हैं. चलो आगे. तो आगे क्या बताया हमको? तो आगे है हमारा नेक्स्ट फंक्शन. कौन सा है? तो क्या? एक्सप्रेसिंग मैनर्स. हो भाई, चलो बेन हो तो बेन. मैनर्स. मैनर्स એટલે શું થાય? સભ્યતા, સ્વભાવ અથવા રીત.
જ્યારે કોઈ પણ કાર્ય કરવાની તમને કોઈ રીત દર્શાવવામાં આવેલી વાક્યની અંદર, સામાન્ય રીતે એલવાય વાળા શબ્દો, જો શું કીધું છે આ ફંક્શનમાં મોટે ભાગે વાક્યના અંતે એલવાય વાળા શબ્દો વપરાય છે, અને એલવાય વાળા શબ્દો ક્યાં હોય ખબર? એડવર્બ. મતલબ વાક્યમાં જ્યારે પણ એડવર્બ નો ઉપયોગ કરેલો હોય, એડવર્બ ને શું કહેવાય ખબર? ક્રિયા વિશેષણ કહેવાય. એટલે કે ક્રિયા વિશેષણ, જ્યારે પણ કોઈ વાક્યમાં કોઈ ક્રિયાની રીત દર્શાવવામાં એટલે રજૂ કરવામાં આવેલી હોય રીત, એવા સમયે એક્સપ્રેસિંગ મેનર્સમાં છે. જો રેખાબેન ડ્રાઇવ્સ હર સ્કૂટર સ્લોલી, એલવાય આવ્યો, અને બીજું રીત પણ દે, સ્કૂટર ચલાવે છે કેવી રીતે? ધીમેથી. કુક કટ ધ વેજીટેબલ્સ ફાસ્ટ, જો દરેકની અંદર એલવાય હોય એવું જરૂરી નથી એડવર્બ ની અંદર, બરાબર? ઘણા એડવર્બ એવા પણ છે કે જેમાં એલવાય ની જરૂરત જ નથી એની પાછળ, તો એ નોર્મલ હોય. કુક કટ ધ વેજીટેબલ, તો એવા સમય એલવાય ન હોય ને વાક્યમાં એટલે ચેક કરી લેવાનું કે ભાઈ રીત તો નથી દર્શાવેલી કે ભાઈ એ જે રસોઈયો છે એ બહુ ઝડપથી, જો કાપવાની રીત કેવી છે? ઝડપથી શાકભાજી કાપે છે, કાપવાની રીત ઝડપ છે, બરાબર? હવે એની પછી કયું આવે છે? એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટી એટલે સિમ્પલ, કેન નોટ અથવા કાન્ટ, કુડ અથવા કુડન્ટ. આના બનતા વાક્યમાં આનો ઉપયોગ થયો હોય, બરાબર? વચ્ચે એટલે સમજી લેવાનું ક્ષમતા દર્શાવવામાં આવે છે, બરાબર? જેમ કે જો માય ટીચર કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી, મારા શિક્ષક ઇંગ્લિશ વ્યવસ્થિત રીતે, બહુ જ સારી રીતે બોલી શકે છે, તો ક્ષમતા દેખાડી. અહીંયા કુડ નોટ છે ને, નથી કરી શકતા. એટલે આ રીતે જ્યારે પણ કેન, કુડ કે આ પછી કાન્ટ કે કુડ નોટ નો ઉપયોગ થયેલો હોય કે કુડ નો ઉપયોગ થયેલો, ત્યારે આપણે શું આવશે? એક્સપ્રેસિંગ એબિલિટી આવશે. ક્લિયર? ચાલો આગળ જોઈએ. શું કહે છે? એક્સપ્રેસિંગ પર્પઝ. પર્પઝ એટલે શું થાય? ઉદ્દેશ્ય. આપણો લાસ્ટ છે ઉદ્દેશ્ય થાય. તો સર તમે તો કીધા તા કે 30 છે, 30 જ છે. જુઓ અહીંયા આપણે એક સાથે બે લઈ લીધા. કયા કયા? હા, કાં ગયા જો મેકિંગ સજેશન નહીં, પેલું આવ્યું હતું ને આપણે કહ્યું, હા આ પણ નથી યાર, આપણે પાર્ટ 1 માં લઈ લીધા છે. જો પાર્ટ 1 માં એક સાથે બે ફંક્શન આપણે કીધું લઈ લીધા છે, અને મને ખ્યાલ છે પાક્કું ગેરંટીડ છે. એકવાર ચેક કરી લેજો પાર્ટ 1. ઓકે, એટલે આપણે 30 છે એ પાક્કું જ છે. હવે તો કે ભાઈ જ્યારે પણ કોઈ વાક્યમાં ઉદ્દેશ્ય અને હેતુ, ધ્યાન રાખજો આ રીઝન નથી દર્શાવવાનું. આમાં રીઝન સમજીને તમે અટવાશો એટલે ધ્યાન રાખજો કે એ વસ્તુ ન થાય, બરાબર? આ ફંક્શનમાં સો ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ વાળા વિધાન વાક્યો હોય છે. જેમ કે રફીકભાઈ સર્વડ બ્રેકફાસ્ટ સો ધેટ વી કુડ વર્ક હેપીલી. Shraddha has joined the dance class in order to win the D&D competition. We went to the market with a view to buying books. ત્રણેયની અંદર હેતુ દર્શાવે. જો પહેલામાં રફીકભાઈ સર્વડ બ્રેકફાસ્ટ, કે રફીકભાઈએ અમને સવારનું ભોજન પીરસ્યું. શું કામ પીરસ્યું? કયા કારણથી નહીં, કયા હેતુથી? કે જેથી કરીને અમે બહુ વ્યવસ્થિત રીતે ખુશ રહીને કામ કરી શકીએ, ખુશ રહીને કામ કરી શકો એ ઉદ્દેશ્ય સાથે ખાવાનું પીરસવું. આ જો કે બહુ પૂછાતો નથી, પણ છતાં આપણને ખ્યાલ હોવો જરૂરી છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 30 ફંક્શન શું થાય છે? પૂરા થાય છે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેની અંદર આપણે ફંક્શન્સની એક્સરસાઇઝીસ, ત્રણેય ટાઈપના ક્વેશ્ચન્સ આપણે જોવાના છે, બરાબર? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ઇનફ ફોર ટુડે એન્ડ હેવ અ ગ્રેટ ડે.